માતાના શરણમાં જવાનું પહેલું સ્ટેપ શું છે? તમારી આ જીભ છે ને એ અત્યાર સુધી મોસ મટન ખાઈને અભડાઈ હોય ને તો તમે હિન્દુ છો ગોડા, તમને આ ખપા, તમને આ પોહાય તો કઈક કઈક એવી પેઢીઓ છે કે જેણે આવા મોસ મટન ખાઈ ખાઈ અને પેટ ભર્યા છે, જીવોની હત્યાઓ કરી છે, જીવો પર અત્યાચાર કર્યા છે ને એના લીધે કઈક પેઢીઓમાં માતાઓ રિહાઈને બેહી જાય છે કે દીકરાઓ તમારી અંદર દયા ભાવના નહીં ને તો મને માતાને તમારી પર દયા નહીં આવે. એ તો જગત જનની કહેવાય, આદ્ય શક્તિ કહેવાય. એના માટે તો દરેક જીવ હરખા, નોની કીડીથી મોડીને હાથી ઊંધીના જે જનાવર જીવ જંતુ છે ને એના માટે દરેક હરખા હોય. પણ આજે દીવાબત્તી ખૂબ કરે, ભક્તિ ખૂબ કરે, મોડવા કરે, જાત જાતના નિવેજો બધું હાલે, પણ ઘરમાં કદાચ જેના રસોડે આ મોસનો ટુકડો પડ્યો છે ને એને સમજી લો એના ઘરમાં દરિદ્રતા, બીમારી, કકરાટ, કંકાસ, લક્ષ્મી તો ટક જ નહીં, આવન જતી રે, આવન જતી રે, આવન.